સુરતમાં યુવાનોને ફિટ રાખવા માટે અને વ્યસનથી દૂર રાખવા માટે સુરતમાં બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 9 અને 10 માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ લેવલ કોમ્પિટિશનનું આયોજન સુરતના અડાજણ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 100 થી 150 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધામાં 2 પ્રકારની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ ટુર્નામેન્ટ કોમ્પિટિશનનો સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે આજના સમયમાં યુવાનો પોતાના મોજ શોખ પાછળ અનેક બીમારીઓને નોતરી રહ્યા છે. ખાસ કરીને યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યો છે, ત્યારે યુવાઓને હેલ્ધી અને ફિટ રાખવા માટે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અલગ અલગ કેટેગરીમાં વિજેતાઓને 5 લાખ સુધીના રોકડ ઇનામ વિતરણ કરવામાં આવશે. નો ડ્રગ્સ સ્ટે ફિટના મોટો સાથે અમે લોકો સુરતની અંદર સમગ્ર ગુજરાતની મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યા છે. આ 17મી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન છે. સાથે સાથે સુરત ડિસ્ટ્રિક્ટની પણ મિસ્ટર સુરત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું અમે લોકોએ આયોજન કર્યું છે. 9 અને 10 માર્ચે આ આયોજન સુરત ખાતે જોગાણીનગર પાર્ટી પ્લોટની અંદર આખો કાર્યક્રમ છે. સુરતના માન્ય મેયરશ્રી સાથે સાથે મંત્રીશ્રીઓ અને માન્ય કમિશનર સાહેબને પણ અમે આમંત્રણ આપ્યું છે. તેમણે સમગ્ર ટીમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને સાથે સાથે તમામ બોડી બિલ્ડરોને પણ શુભકામનાઓ પાઠવી છે. સુરતના આંગણે જ્યારે આજનું યુથ જે ડ્રગ્સ તરફ આગળ વધ્યું છે, એ ડ્રગ્સને છોડીને પોતાના હેલ્થ પર ધ્યાન આપે, પોતાના પરિવારનું એ સારામાં સારું કરી શકે. અમે સ્પોર્ટ્સને લગતા નાના મોટા ઇક્વિપમેન્ટ્સ બનાવી રહેલા છે અને સ્પોર્ટ્સને લગતા તમામ ઇવેન્ટ્સમાં અમે નાની મોટી સ્પોન્સરશિપ આપી રહ્યા છે. આ વખતે આ એસોસિએશનમાં અમે જોડાવાનું કારણ એક જ છે કે જે આ એસોસિએશનથી તમામ એથ્લીટ્સને, યંગસ્ટર્સ અને જે કોલેજમાંથી ઉઘડતા સિતારાઓ જે છે એથ્લીટ્સ, તેને ઊંચા લેવલ સુધી પ્લેટફોર્મ મળી રહેલું છે, રમવાની તક મળી રહેલી છે.